નમસ્તે મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી આજે મારા યુટ્યુબ ચેનલમાં. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી ગયા હતા કે એડીનો દુખાવો તમને કેવી રીતે થાય છે અને કયા કયા રીઝનથી એ દુખાવો વધી જાય છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ કઈ એક્સરસાઇઝ તમે કરશો એ એડીના દુખાવામાંથી રાહત મળી જાય. તો આવી જાઓ મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એડીની એક્સરસાઇઝ કે કઈ કઈ એક્સરસાઇઝ કરશો કે જેમાં તમને એડીનો દુખાવામાંથી રાહત મળી જશે. પહેલી એક્સરસાઇઝમાં તમારી આંગળીઓની મૂવમેન્ટ કરવાની છે, જે આ રીતે સામેની બાજુ કરવાની છે, આ રીતે તમારી બાજુ ખેંચવાની છે. આ મુવમેન્ટને 10 થી 15 વખત રિપીટ કરવાની છે અને 2 થી 3 વખત કાઉન્ટ કરવાના છે. હવે બીજી એક્સરસાઇઝમાં બોલ રોલિંગ એક્સરસાઇઝ કરવાની છે. બોલ રોલિંગ એક્સરસાઇઝમાં આ રીતે તમારે એક સ્માઇલી બોલ લેવાનો છે, જેને પગના પંજા નીચે મૂકવાનો છે. આ મુવમેન્ટને તમારે 15 થી 20 વખત રિપીટ કરવાનું છે, એકદમ ધીમે ધીમેથી, અને 2 થી 3 વખત રિપીટ કરવાનો છે. ત્રીજી એક્સરસાઇઝ કે જેને એડીનો દુખાવો ઓછો કરવા માટે તમારે એડી માટે મસાજ કરવાનું છે. જેના માટે કોઈ બી એક લોશન લેવાનું છે. તમને જ્યાં દુખતું હોય એ રિજનમાં એ લોશન લગાવી અને અંગૂઠાથી એક જ દિશામાં ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનું છે. આ મુવમેન્ટને અને આ રિપીટેશનને મિનિમમ તમારે 1 થી 2 મિનિટ સુધી મસાજ કરશો તો તમને જે દુખાવો છે એમાં 100% રાહત મળી જાય. ફોર્થ એક્સરસાઇઝ કે જેમાં કાફ મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાનું છે. તેના માટે તમારે એક ટોવેલ લેવાનો છે, પગના પંજાને આ રીતે લગાવી દેવાનો છે. ટોવેલને તમારી તરફ ખેંચવાનો છે, જેથી કરી પગના પાછળના સ્નાયુ તમારા ખેંચાશે. આ પોઝિશનને તમારે 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે અને 2 થી 3 વખત રિપીટ કરવાનું છે, જેથી કરીને તમારા જે એડીના સ્નાયુ હશે એ રિલેક્સ થઈ જશે. પાંચમી એક્સરસાઇઝ કે કાફ રાઇઝ કરવાની છે, કે જેમાં તમારા એડીના મસલ્સ મજબૂત બનશે. જેટલા તમારા એડીના મસલ્સ મજબૂત હશે એટલો તમારો એડીનો દુખાવો ઓછો થશે. હવે એ એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે ટેબલનો સપોર્ટ લેવાનો છે. પગના પંજાને આ રીતે ઉપર લઈ જવાના છે, ધીમે ધીમે નીચે મૂકવાના છે. ઉપર લઈ જતી વખતે તમારે 5 સેકન્ડ હોલ્ડ કરવાના છે, જે 1 2 3 4 5, અને આ રિપીટેશન 10 થી 15 વખત કરશો તો તમારા જે એડીના મસલ્સ છે એ મજબૂત થઈ જશે. છઠ્ઠી એક્સરસાઇઝ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ફિંગર કર્લ, એના માટે તમારે આ રીતે બેસીને પગના નીચે એક રૂમાલ મૂકવાનો છે. પગની આંગળીઓથી એ રૂમાલને તમારી તરફ ખેંચી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ એક્સરસાઇઝ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે એક્સરસાઇઝ પરફોર્મ કરશો તો તમારું જે પ્લાન્ટર ફેશિયા છે એ મજબૂત બનશે અને સ્ટ્રેચ ફીલ થશે, એટલે તમારું જે અંદર સોજો આવેલો હશે, દુખાવો હશે, એમાં રાહત મળી જશે. તો મિત્રો, મેં તમને ટોટલ 6 એક્સરસાઇઝ બતાવી કે જે તમે રેગ્યુલર કરશો તો તમારો જે એડીનો દુખાવો છે એમાં રાહત મળી જશે. તો હવે આપણે વાત કરીએ એવા લક્ષણોની કે જે તમને દુખાવો વધારી શકે છે. જેમાં પહેલું છે કે એકની એક જગ્યાએ સુધી લાંબો સમય સુધી ઊભા રહેશો તો તમને એડીનો દુખાવામાં વધારો થઈ શકે છે. બીજું રીઝન એ છે કે જો તમારે ખાડા ટેકરા વાળી જગ્યા ઉપર અને માથા ઉપર વજન ઉપાડીને ચાલવાનું થતું હોય તો તેને જવાનું ટાળજો. ત્રીજું રીઝન એ છે કે જો તમે લાંબુ રનિંગ કરતા હોવ તો તમે પ્રોપર શૂઝનો યુઝ કરો, જેથી કરીને તમે રનિંગ કરતી વખતે પણ તમને એડીનો દુખાવો ના થઈ શકે. હવે આપણે વાત કરીએ કે એવા લક્ષણોની કે જેથી જે તમે કરશો તો તમને એડીના દુખાવામાંથી રાહત મળી જશે. જેમાં પહેલું છે કે જો તમારે વધારે પડતું લાંબુ ઊભું રહેવાનું આવતું હોય, વધારે પડતું તમે રનિંગ કરતા હોવ, કે વધારે પડતું આડી અવળી જગ્યા ઉપર ચાલવાનું આવતું હોય તો તમે ડોક્ટર સ્લીપરના શૂઝ પહેરી શકો છો, સ્લીપર પહેરી શકો છો. અને તમારા જે શૂઝ છે એની અંદર જે સોલ આવે છે સિલિકોનનો, એ તમે રાખી શકો છો, તો જેથી કરીને તમને એડીના દુખાવામાં રાહત મળી જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ કે જે રાતે સૂતી વખતે તમે બરફનો શેક કરશો ત્યારે પણ તમે સવારે ઉઠશો તો તમને એડીના દુખાવામાંથી રાહત મળી જશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી કે એડીની કઈ કઈ એક્સરસાઇઝ કરશો કે જે કરશો તો તમને એડીમાંથી દુખાવો ઓછો થઈ જશે. તો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી લો અને એમાં આવેલ નોટિફિકેશન ઓન કરી લો, તો હવે જે આવનારા નવા વિડીયોઝ છે એની નોટિફિકેશન તમને પહેલા મળી જાય અને એ વિડીયોથી તમે વાકેફ ના રહી જાઓ. અને આ વિડીયો જો તમારા નજીકના કોઈને એડીનો દુખાવો થતો હોય અને લાંબા સમયથી એ દવાઓ લઈ રહ્યા હોય તો એમને આ વિડીયો શેર કરી લો. કારણ કે એવી કોઈ જડીબુટ્ટી નથી બની કે તમે રાતે દવા લેશો અને સવારમાં તમને એડીનો દુખાવો ઓછો થઈ જશે. એનો એક જ ઈલાજ છે કે એક્સરસાઇઝ રેગ્યુલર તમે કરશો તો તમારા એડીના દુખાવામાંથી રાહત મળી જશે. થેન્ક યુ.